નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 5મી ફૂડ ડિલિવરી સમિટ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે। NREI દ્વારા આયોજિત આ સમિટમાં ગુજરાતના ફૂડ ડિલિવરી ક્ષેત્રને વધુ વિસ્તૃત કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ। સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને કચ્છ સુધી ફૂડ ડિલિવરી ઇકોસિસ્ટમનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે। ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી ફૂડ ડિલિવરીનો ખર્ચ કિલોમીટર દીઠ રૂપિયા 2.50થી ઘટીને માત્ર 50 પૈસા સુધી આવી શકે છે। નાયબ મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીમાં ફૂડ સેક્ટર માટે રહેલી અનેક તકોનો પણ ઉલ્લેખ કર્યો। વડાપ્રધાનના વિઝનથી સાકાર થયેલી ગિફ્ટ સિટી ફૂડ અને સર્વિસ સેક્ટર માટે નવી સંભાવનાઓનું કેન્દ્ર બની શકે છે। ફૂડ ડિલિવરી ક્ષેત્રમાં ટેકનોલોજી અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી ખર્ચ ઘટાડવા પર ભાર મુકાયો। ગુજરાતમાં ફૂડ ડિલિવરી ઇકોસિસ્ટમને રાજ્યના વિવિધ પ્રવાસન અને ઔદ્યોગિક કેન્દ્રો સુધી પહોંચાડવાની દિશામાં સરકારનું આયોજન। 5મી ફૂડ ડિલિવરી સમિટમાં ઉદ્યોગકારો અને ફૂડ સેક્ટરના પ્રતિનિધિઓની હાજરી વચ્ચે ગુજરાતને વધુ મજબૂત ફૂડ ડિલિવરી હબ બનાવવાની દિશામાં મંથન થયું।